નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ. દર વર્ષની જેમ 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવામાં આવશે. આ વર્ષે પણ 1 ફેબ્રુઆરી 2026 અને રવિવાર એટલે કે આવતીકાલે આ બજેટ છે રજૂ કરવામાં આવશે. તો હવે પ્રશ્ન એ થાય કે શેર માર્કેટ ત્યારે ખુલ્લું રહેશે કે કેમ? કારણ કે સૌથી વધારે જ્યારે કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવતું હોય છે એટલે સામાન્ય લોકોથી લઈને રોકાણકારો હોય, ઉદ્યોગકારો હોય, તેમના માટે અતિ મહત્વપૂર્ણ બાબત બની જતી હોય છે. કારણ કે જ્યારે બજેટ રજૂ થાય ત્યાર પછી જે નક્કી થતું હોય છે કે હવે આવનારા સમયમાં જે બધી જ નીતિઓ બનવાની છે એ કયા સેક્ટરમાં કામ કરવાની છે, કયા સેક્ટરને વધારે પ્રાધાન્ય આપવાનું છે, કયા સેક્ટર માટે, કયા ક્ષેત્રો માટે કેટલું રોકાણ કરવામાં આવશે, આ દરેક બાબત છે એ કેન્દ્રીય બજેટ જ્યારે રજૂ થાય ત્યાર પરથી એ નક્કી કરવામાં આવતું હોય છે. એટલે શેર માર્કેટ છે અતિ મહત્વપૂર્ણ બાબત ત્યારે બની જતી હોય છે. પણ આમ તો વાત કરીએ તો 1999 પછી પ્રથમ વખત બજેટ રવિવારે રજૂ કરવામાં આવશે. એટલે આમ તો શનિવાર અને રવિવારે માર્કેટ બંધ રહેતી હોય છે. તો પ્રશ્ન એ થાય કે શું આ વર્ષે જ્યારે આવતીકાલે બજેટ રજૂ કરવામાં આવશે તો માર્કેટ ખુલ્લું રહેશે કે કેમ? સ્ટોક એક્સચેન્જ તરફથી જે પરિપત્ર જાહેર કર્યો છે તે મુજબ આપણે વાત કરીએ તો 1 ફેબ્રુઆરી બજેટના દિવસે આ વર્ષે ભારતીય શેર માર્કેટ છે એ ખુલ્લું રહેવાનું છે. બીએસસી અને એનએસસી બંનેમાં સ્પેશિયલ ટ્રેડિંગ સેશન્સ પણ યોજાશે અને આ ટ્રેડિંગનો સમય સામાન્ય દિવસો જેવો જ રહેશે. જોકે એનએસસી એવું પણ કહ્યું છે કે તે દિવસે T+O સેટલમેન્ટની સુવિધા ઉપલબ્ધ નહીં હોય કારણ કે તેને સેટલમેન્ટ હોલિડે માનવામાં આવ્યું છે. એટલે ખાસ વાત કરીએ તો પ્રી ઓપન સેશન છે 9 વાગ્યે શરૂ થઈને સવારે 9-8 વાગ્યે સમાપ્ત થઈ જશે અને સામાન્ય ટ્રેડિંગ સેશન છે એ 9:15 શરૂ થશે અને 3:30 પૂરો થશે. માત્ર શેર માર્કેટ જ નહીં, કોમોડિટી માર્કેટ પણ બજેટના દિવસે મોર્નિંગ સેશન માટે ખુલ્લું રહેવાનું છે. MCXના પરિપત્ર મુજબ જો આપણે વાત કરીએ તો બજેટના દિવસે રવિવારે સ્પેશિયલ લાઈવ ટ્રેડિંગ સેશન રાખવામાં આવ્યું છે. MCX સ્પેશિયલ ટ્રેડિંગ સેશન 9 વાગ્યે શરૂ થશે અને સાંજના 5 વાગ્યે પૂરું થઈ જશે. ક્લાયન્ટ કોડ મોડિફિકેશન સેશન સવારે 9 વાગ્યે શરૂ થશે અને સાંજે 5:15 પૂરું થઈ જશે. એટલે મૂળ મુદ્દો એ છે કે રવિવારે બજેટ આવવાનું છે. 1 ફેબ્રુઆરી 2026નું આ જે બજેટ છે એ રવિવારે જાહેર કરવામાં આવશે. પણ માર્કેટ ખુલ્લું રહેવાનું છે અને અતિ મહત્વપૂર્ણ બાબત છે સામાન્ય લોકોથી લઈને મોટા ઉદ્યોગકારો સુધી પણ. એટલે હવે આવતીકાલે ખબર પડશે કે ખરેખર આ વખતેનું બજેટ કેવું આવે છે અને જે પ્રમાણે રોકાણ કરવામાં આવે છે એ પ્રકારની કાર્યવાહી પણ કરવામાં આવશે કે કેમ, એ દરેક બાબત આવતીકાલે ક્લિયર થશે. પણ સમગ્ર મામલાને આપ કઈ રીતે જુઓ છો અને આ વખતે તમને શું લાગે છે બજેટમાં કયા મુદ્દાને મહત્વ આપવામાં આવશે એ કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. મને રજા આપશો. નમસ્કાર.